નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ રહ્યા છો ધોરણ 5નું ગણિત. એનો પ્રકરણ નંબર 3. એનું નામ છે કેટલા ચોરસ. પ્રશ્ન નંબર 8 જોઈએ તો પ્રશ્ન નંબર 8ની સૂચના આ પ્રમાણે છે. નીચે આપેલા આકારોનું એવી રીતે પૂરા કરો કે જેથી માંગેલા ક્ષેત્રફળ મળે. હવે તમે આકારો ઉપર તમને ક્ષેત્રફળનું માપ આપેલું છે. હવે તમને આ અડધો આકાર જ દોરેલું છે. આ મેં આખો આકાર દોર્યો છે, એનામાં અડધો આકાર આપેલું છે. હવે તમે આ આકાર એવી રીતે પૂરો કરવાનું છે જેનું ક્ષેત્રફળ તમને ઉપર આપેલું છે એમનો આકારનું ક્ષેત્રફળ એટલું જ થવું જોઈએ. દાખલા તરીકે અહીંયા 10 ચોર સેમી ક્ષેત્રફળ આપેલું છે પહેલાં આકારનું. તો તમે આ ગ્રીડમાં આકાર એવી રીતે બનાવો કે જેનું ક્ષેત્રફળ છે એ 10 ચોર સેમી થાય. હવે આપણે જોઈએ કે મેં આકાર બનાવ્યું છે એનું ક્ષેત્રફળ 10 ચોર સેમી થાય છે. તો સૌપ્રથમ પહેલાં શું કરવું કે આખા બોક્સ છે એ ગણી લેવા. તો આખા બોક્સ 1 2 3 4 5 6 7 અને 8. આપણને આખા બોક્સ કેટલા મળ્યા? તો 8 બોક્સ મળ્યા આખા. એવી જ રીતે આપણે અડધા બોક્સ ગણવા. અડધા બોક્સ કેટલા મળે છે? 1 2 3 અને 4. હવે જે આપણે અડધા બોક્સની સંખ્યા મળી છે ને એને આપણે 2 વડે ભાગી નાખવું. એટલે કે આપણે અડધા બોક્સને 2 વડે ભાગશું. અડધા બોક્સને 2 વડે ભાગશું તો જવાબ શું આવશે? 2 સેમી આવશે. એટલે કે પછી અહીંયા જે આખા બોક્સ હતા એનામાં એડ કરી નાખવું. એટલે કે જે અહીંયા 2 વડે ભાગ્યું જે જવાબ આવે ત્યાં અહીંયા આખા બોક્સમાં ઉમેરી દેવાય. એટલે કે 8 વત્તા 2 કરશું તો આપણે જવાબ કેટલું મળશે? 10 ચોર સેમી. તો આપણને માંગેલો ક્ષેત્રફળ મળી ગયું 10 ચોર સેમી. એવી જ રીતે આપણે બીજા આકારનું ક્ષેત્રફળ જોઈએ તો બીજા આકારનું ક્ષેત્રફળ 4 ચોર સેમી મળે. 4 ચોર સેમી છે. તો આ આકાર પર અડધો આકાર આમ એક જ લીટી હતી. આ બે બાકીની 2 લીટી મેં દોરી છે. તો અહીંયા આપણે આકાર ત્રિકોણ જેવું મળે છે. તો આપણે જોઈએ તે આકારનું ક્ષેત્રફળ કેટલું થાય છે. સૌપ્રથમ આખા બોક્સ છે એ ગણી લેવા. 1 અને 2. 1 અને 2 બોક્સ છે એ આખા બોક્સ મળે છે. જેથી હું અહીંયા 2 બોક્સ લખીશ. 2 બોક્સ. અને હવે અડધા બોક્સ કેટલા મળે છે? 1 2 3 અને 4. હવે 4 બોક્સ છે એ અડધા મળે છે. હવે કોઈ પણ આકારમાં અડધા બોક્સ મળે તમને તો 2 વડે ભાગી નાખો. હવે 2 વડે આપણે ભાગશું એને તો જવાબ કેટલું આવશે? 2 જ આવશે. હવે 2 જે જવાબ આવે એ આખા બોક્સમાં એડ કરી નાખવું. એટલે કે 2 જવાબ આવ્યું તો અહીંયા 2. હવે 2 વત્તા 2 કેટલા થશે? 4. તો આપણે તે આકારનો જવાબ મળી ગયો 4 ચોર સેમી. એવી જ રીતે આપણે ત્રીજો આકાર જોઈએ. હવે ત્રીજો આકાર જોઈએ આપણે તો ત્રીજા આકારનું માપ 2 ચોર સેમી આપેલું છે. હવે 2 ચોર સેમી આપેલું છે. અહીંયા આકારમાં અહીંયા ગ્રીડમાં એક જ આમ લાઈન હતી. મેં 4 બોક્સને અડધા બોક્સમાં આમ ચોરસ બનાવી નાખ્યું છે. જેથી 4 બોક્સ એ અડધા આવશે. હવે 4 બોક્સ અડધા આવશે. તમને ખબર છે કે અડધા બોક્સને 2 વડે ભાગી નાખવું. હવે અડધા બોક્સને મેં 2 વડે ભાગીશ તો એનો જવાબ કેટલું આવશે? 2 ચોર સેમી. તો આપણે આપેલા આકારનો માપ મળી ગયું 2 ચોર સેમી. તો આવી રીતે જ સમજી લો કે કોઈ પણ આકારોમાં અડધા બોક્સ મળે છે આપણને તો એને આપણે 2 વડે ભાગી નાખવું જેથી આપણને આપણો જવાબ મળી જાય. હવે ગ્રહ કાર્યનો પ્રશ્ન નંબર 1 એવો છે કે નીચેના આકારોની પરિમિતિ શોધો. હવે અહીંયા તમને કેટલાક આકારો આપેલા છે જુદા જુદા. હવે એનામાં અમુક ભાગની તમને પરિમિતિ આપેલી છે અને અમુક ભાગની છે એ પરિમિતિ તમને શોધવાની છે. દાખલા તરીકે આપણે પહેલો આકાર જોઈએ તો પહેલો આકાર છે એ લંબચોરસ છે. હવે એને 2 સાઈડની પરિમિતિ આપેલી છે અને 2 સાઈડની પરિમિતિ નથી આપેલી. હવે તમને એ પણ ખબર છે કે લંબચોરસ છે એટલે કે સામસામેની બાજુ સરખી હોય છે. એટલે કે આ અહીંયા નીચેની બાજુ 4 સેમી છે
તો ઉપરની બાજુ પણ કેટલા સેમી હશે? 4 સેમી જ હશે, 4 સેમી। હવે અહીંયા 2 સેમી છે તો સામેની બાજુ કેટલા સેમી હશે? 2 સેમી જ હશે, તો અહીંયા પણ 2 સેમી જ લખવાનું। પછી બધાનો સરવાળો કરવાનો, 4 ને 4 8, 8 ને 2 10, 10 ને 2 12, તો એની પહેલાં આકારની પરિમિતિ 12 સેમી આવશે, 12 સેમી। એવી જ રીતે આપણે બીજો આકાર જોઈએ। હવે બીજો આકાર આપણે જોઈએ તો એનામાં ઉપર 8 સેમી આપેલી છે, અહીંયા સાઈડમાં 1 સેમી આપેલી છે, અહીંયા 3 સેમી, અહીંયા પણ 3 સેમી। હવે તમને આ ઉપર આખા અહીંયાથી કરીને એક છેડેથી કરીને અને બીજા છેડે સુધી 8 સેમી છે, તો આપણે આમ પણ 8 સેમી જ થવી જોઈએ। પણ કેવી રીતે? તો અહીંયા સમજી લો કે 3 સેમી, આ પણ 3 સેમી, હવે 3 ને 3 6 થયા। હવે આ જે છે એ કેટલા સેમીનો હશે? તો 2 સેમીનો હશે। કેટલા સેમીનો હશે? 2 સેમી। હવે આ અહીંયા ભાગથી કરીને આટલા ભાગ સુધી 3 સેમી કીધું છે, પછી અહીંયા આ ખૂણેથી કરીને આટલા ખૂણે સુધી 3 સેમી, એટલે 3 ને 3 6, અને આ ભાગ એટલે કે 2 સેમી, ને 6 ને 2 8 સેમી થઈ ગયા। હવે આ ખૂણાથી કરીને આ ખૂણા સુધીનું માપ 3 સેમી છે, પછી આ ખૂણાથી કરીને આ ખૂણાનું માપ 3 સેમી, એટલે કેટલા સેમી થયા? અહીંયા આમ જો 3 સેમી હોય તો આમ પણ 3 સેમી જ હશે, પછી અહીંયા 1 સેમી છે એટલે સામેની બાજુ પણ 1 સેમી જ હશે। જો તમને ખબર ના પડે તો ફૂટ્ટીથી માપી લેવાનું, તો આમ પણ ખબર પડી જશે। હવે બધાની પરિમિતિ કેટલી થાય છે એ શોધવાનું, 8 સેમી વત્તા 8 સેમી, 3 ને 3 6 ને 2 8, એટલે કે 16 સેમી, 16 ને 3 19, 19 ને 3 22, 22 ને 2 22 ને 2, આ 1 ને આ 1 એટલે 2, 22 ને 2 24 સેમી, તો આ આકારની 24 સેમી થશે, 24 સેમી। ચલો એના પછીનો આકાર જોઈએ। હવે અહીંયા સમજી લો, નીચેનો આખો પૂરો માપ છે એ કેટલું છે? 4 સેમી। તો ઉપર પર કેટલું માપ આવવું જોઈએ? 4 સેમી જ આવવું જોઈએ। હવે અહીંયા અડધો માપ છે એ 2 સેમી છે, તો અહીંયા પણ 2 સેમી જ હોવું જોઈએ। કેટલા સેમી? 2 સેમી જ હોવું જોઈએ। પછી અહીંયા આ ખૂણેથી કરીને આ ખૂણે સુધી 3 સેમી છે, તો સામેની બાજુ પણ 3 સેમી જ આવશે। હવે બધાનો સરવાળો કરી જોઈએ આપણે, 3 ને 3 6, 6 ને 4 કેટલા થાય? 6 ને 4 થાય 10, 10 ને 2 12, 12 ને 2 14, તો આ આકારનું માપ આવશે 14 સેમી। ડ આકારની પરિમિતિ શોધી જોઈએ આપણે। અહીંયા આપણે અમુક ભાગના છે એ આપણે માપ આપેલા છે અને અમુક ભાગના આપણે માપ નથી આપેલા, તે આપણને શોધવાના છે। તો ચલો આપણે શોધી જોઈએ। હવે તમે જોશો તો આ ખૂણાથી માપ તમને 1 સેમી ઉપર આપેલું છે, પરંતુ આ ખૂણાથી નીચેના ખૂણા સુધીનું માપ આપેલું નથી, તો એનો માપ આપણે લખવાનો છે। તો સામેની બાજુ કેટલું માપ છે? 2 સેમી, તો અહીંયા પણ 2 સેમી જ આવશે। હવે તમે ઉપરનો માપ આ ખૂણેથી આ ખૂણાનું માપ આપેલું છે 2 સેમી, સાઈડનું માપ પણ આપેલું છે 2 સેમી, નીચેનો ખૂણાનો માપ આપેલો નથી, તો ઉપર 2 સેમી હતો તો નીચેની બાજુ 2 સેમી જ આવશે। હવે આ નીચેના ખૂણાનો માપ નથી આપેલું, આ ખૂણેથી આ ખૂણાનો માપ, હવે ઉપર કેટલું હતું? 2 સેમી આપેલું હતું, તો નીચે પણ 2 સેમી જ આવશે। હવે આ ખૂણેથી આ ખૂણાનો માપ આપેલો નથી, તો ઉપર 1 સેમી છે, તો અહીંયા પણ 1 સેમી જ આવશે। હવે નીચેનો ખૂણો નથી આપેલો, અહીંયા માપ જુઓ, તો અહીંયા પણ સામેની બાજુ તમે કેટલું લખ્યું? 2 સેમી, તો અહીંયા પણ 2 સેમી જ આવશે।
હવે અહીંયા નથી આપેલું આ ખૂણેથી આ ખૂણાનો માપ, તો અહીંયા તમે લખ્યું ને 2 સેમી, અહીંયા પર જો 2 સેમી જ છે તો સામેની બાજુ 2 સેમી જ આવશે. સામે 2 સેમી છે તો અહીંયા પણ 2 સેમી જ આવશે. હવે નીચેની બાજુ તમે 2 સેમી લખ્યું છે તો અહીંયા પણ 2 સેમી જ આવશે. હવે બધા ખૂણાના માપ તમે શોધી લીધા. તો હવે આપણે સરવાળો કરી જોઈએ. સરવાળો કરી જોઈએ આપણે. તો સૌપ્રથમ આપણે અહીંયાથી ચાલુ કરશું. 1 ને 2 કેટલા થાય? 3 થાય. 3 ને 2 કેટલા થાય? 5 થાય. 5 ને 2 7 થાય. 7 ને 2 9 થાય. 9 ને 2 11. 11 ને 1 12. 12 ને 2 14. 14 ને 2 16. 16 ને 2 કેટલા થાય? 16 ને 2 થાય 19. હવે 19 થાય. હવે 16 ને 2 18. 18 ને 2 20. ને 20 ને 2 22. તો અહીંયા આપણે 22 પરિમિતિ આ આકારની થશે. 22 સેમી. એના પછીનો આકાર જોઈએ. હવે એના પછીનો આકાર ચોરસ છે. હવે તમને ખબર છે કે ચોરસની ચારે બાજુ કેવી હોય? ચોરસની ચારે બાજુ સરખી હોય. તેથી તેમના ચારે બાજુનું માપ પણ સરખા હોય. હવે અહીંયા તમને 3 સેમી આપેલું જ છે. તો અહીંયા કેટલા હશે? આ બાજુ પર 3 સેમી, પછી નીચેની બાજુ પણ 3 સેમી અને સામેની બાજુ પણ 3 સેમી જ માપ આવશે. હવે 3 વત્તા 3 વત્તા 3 વત્તા 3, 3 ચોક 12, એટલે અહીંયા આવશે 12 સેમી. એના પછીનો આકાર છે F આકાર. હવે એની આપણે ડાયરેક્ટ પરિમિતિ શોધવાની છે, કારણ કે ત્રણેય બાજુના માપ આપણને આપી દીધેલા છે, જેથી આપણે પરિમિતિ શોધશું ડાયરેક્ટ. હવે આપણે 7 અને 6 કેટલા થાય? 7 અને 6 13 થાય. હવે 13 અને 5 કેટલા થશે? 13 અને 5 કેટલા થાય? 18. તો અહીંયા 18 સેમી ડાયરેક્ટ લખવાના, કારણ કે અહીંયા ત્રિકોણ આકાર છે અને ત્રણેયનો માપ આપણને આપી દીધેલું છે, એટલે અહીંયા આવશે 18 સેમી. તો હવે તમને હું ગ્રહ કાર્યમાં પ્રશ્ન નંબર 2 જોઈએ. તો ગ્રહ કાર્યનો પ્રશ્ન નંબર 2 આ પ્રમાણે છે. નીચેના આકારોની પરિમિતિ આપેલી હોય તો એક્સનું માપ શોધો. હવે એમાં એક્સનું માપ શોધવાનું છે. કેવી રીતે? તો અહીંયા સમજી લે કે આ બધાનો સરવાળો કરશું તો એમની પરિમિતિ આપણને 14 સેમી થાય. આ બધાનો સરવાળો છેલ્લે આપણે કરી છે ને પરિમિતિનો, એનો બધાનો સરવાળો આપણે 14 સેમી થાય. તો અહીંયા તમને અહીંયા એક્સનું માપ શોધવાનું છે. પણ કેવી રીતે? તો અહીંયા તમને શું કરવાનું? પહેલાં તો અહીંયા તમને 14 લખવાના. એક ટૂંકી અને સરળ રીત બતાવું છું. અહીંયા 14 લખવાના. હવે આ બધાનો એક્સને નથી ગણવાનો, આ બધાનો સરવાળો કેટલો થાય? હવે આ બધાનો સરવાળો 2 ને 3 5, 5 ને 9 થાય. હવે તમને આ 14 આપેલા છે ને, એનામાંથી 9 કાઢવાના છે. હવે 9 કાઢીએ એટલે અહીંયા 0, અહીંયા આવશે 14. તો અહીંયા કેટલા રહેશે? 5 સેમી. કેટલા આવશે? 5 સેમી આવશે. તો અહીંયા એક્સનો માપ 5 સેમી હશે. કેટલું હશે? 5 સેમી હશે. હવે તમે જુઓ 14 થઈ જશે. અહીંયા 5, 5 ને 5 10, 10 ને 4 14. તો તમને પરિમિતિ 14 મળી ગઈ. આ ટોટલ અહીંયા આ બધાનો સરવાળો છે, ટોટલ અહીંયા 14 થવું જોઈએ. તો અહીંયા એક્સનો માપ કેટલું આવશે? 5 સેમી. કેટલું આવશે? 5 સેમી. એવી જ રીતે આપણે બીજો આકાર જોઈએ. હવે અહીંયા પરિમિતિ તમને 18 આપેલી છે. હવે અહીંયા એક્સનો માપ તમને શોધવાનો છે. એવી જ રીતે પહેલાં જેમ દાખલો કર્યો એમ જ અહીંયા 18 લખી નાખવાના. અહીંયા બધાનો સરવાળો કેટલો થાય છે? તો અહીંયા બધાનો સરવાળો 6 ને 1 7, 7 ને 2 9,
9 ને 2 11, 11 ને 2 11 ને 4 15, તો અહીંયા 15 કરવાના. હવે 18માંથી 15 કાઢવાના છે એટલે 3 સેમી આવશે. તો અહીંયા એક્સનો માપ કેટલું હશે? 3 સેમી. હવે તમે બધાનો સરવાળો કરી જુઓ કે 18 સેમી થાય છે તો જ અહીંયા 3 સેમી હોવું જોઈએ. તો અહીંયા આપણે જોઈએ તો 1 5, કારણ કે 1 ને 3, 1 ને 2 3, 3 ને 2 5, 5 ને 4 9, 9 ને 3 12, 12 ને 6, 12 ને 6 કેટલા થાય? 18. તો અહીંયા તમને એક્સનું માપ મળી ગયું 3 સેમી. એના પછીનો આકાર જોઈએ તો એના પછીનો આકારમાં આપણે પરિમિતિ 11 આપેલી છે. કેટલી આપેલી છે? 11. તો અહીંયા 11 લખવાના. હવે તમને આ બધાનો માપ આપેલું છે એનો સરવાળો કરી નાખવાનો. તો સરવાળો 2 ને 2 4, 4 ને 1 5, 5 ને 3 8. તો 11માંથી આપણે 8 કાઢશું તો કેટલા વધશે? 11માંથી આપણે 8 કાઢશું તો 3 વધશે. તો એક્સનું માપ અહીંયા 3 સેમી. તો હવે તમે સરવાળો કરી જુઓ, તમને 11 સેમી થાય છે. તો હવે આપણે સરવાળો કરશું. 3 ને 3 6, 6 ને 4 8, 8 ને 2 10, 10 ને 1 11. હા, આપણે સરવાળો મળી ગયો 11. તો અહીંયા એક્સનું માપ કેટલું હશે? 3 સેમી. એવી જ રીતે આપણે નીચેનો આકારમાં આપણે એક્સનો માપ શોધવાનું છે. અહીંયા આપણે પરિમિતિ 21 આપેલી છે. હવે 7 ને 5 કેટલા થાય? 12. તો 21માંથી આપણે 12 કાઢવાના છે. હવે 21માંથી 12 કાઢીએ આપણે તો ઉપર લીધો દસકો 1, અહીંયા થયા 11. 11માંથી 2 કાઢશો એટલે 9. હવે 1માંથી 1 જાય એટલે 0. હવે એક્સનું માપ કેટલું હશે? 9 સેમી. હવે તમે તપાસી જુઓ, કારણ કે અહીંયા તમને સરવાળું કરવું પડશે. 21 થાય છે 9 ઉમેરતા. હવે 7 અને 9 કેટલા થાય? 7 અને 9 કેટલા થાય? 16. 16 ને 5 કેટલા થાય? 16 ને 5 21 થાય. હા, આપણી પરિમિતિ મળી ગઈ 21 સેમી. તેથી અહીંયા એક્સનું માપ કેટલું હશે? 9 સેમી.